વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી રહી છે, ત્યારે વડોદરા મધ્યમાં આવેલ સયાજી હોસ્પિટલ ખાતે પણ અનેક ઇમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે પાલિકા તંત્ર અને ભાર વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે। ત્યારે વડોદરા શહેર સયાજી હોસ્પિટલના ઓપીડી 16ના વિભાગ ખાતે વહેલી સવારે પ્રથમ માળે સ્લેબ ધરાશાયી થયો હતો, જેને લઈને દર્દીઓમાં ભાગદોડ મચી હતી। ત્યારે કસરત વિભાગ ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ અહીં સારવાર કરવા આવતા હોય છે, ત્યારે અચાનક જ લેબધરા શહેરની ઘટના સામે આવી। ત્યારે આ ઘટનામાં કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ સયાજી હોસ્પિટલની બેદરકારી ફરી એક વખત સામે આવી। હોસ્પિટલમાં અનેક ઇમારતો પણ જર્જરિત બની છે અને હોસ્પિટલમાં અનેક વિભાગ ખાતે ખુલ્લા વાયરો પણ જોવા મળી રહ્યા છે। જો આ ઘટનામાં મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? આપણે આ ઓપીડી 16 છે એસએજી હોસ્પિટલમાં ડિપાર્ટમેન્ટ ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે। કેવી સમસ્યાઓ છે? એકચ્યુઅલી અમે જીમ ટેબલ પર બેઠા હતા। આપણે જીમ ટેબલ ઓર્થોના પેશન્ટ આવે છે। અચાનક જોરથી અવાજ આવ્યો, અમને લાગ્યું કે વીજળીનો અવાજ આવ્યો છે, પણ પહેલા માળ પર સ્લેબ પડવાનો અવાજ આવ્યો હતો। તો ભાઈ તાત્કાલિક અમે બધા પેશન્ટોને બહાર તરફ લઈ જવાની તૈયારી કરી, પછી બધા બહાર કાઢ્યા અમે। ખૂબ જાનહાનિ થઈ? જાનહાનિ તો નથી થઈ, પણ જાનહાનિ થઈ શકે એવું લાગી રહ્યું છે, કારણ કે કેટલા વર્ષોથી પાણી પડી રહ્યું છે, અંદર બધું તૂટે એવું છે, સ્લેબ ને બધું તમે જોઈ શકો છો। વાયરિંગ ને બધા કઈ રીતે? વાયરિંગ ને જો અહીંયા મેઇન સ્વિચ છે આપણે ત્યાં ખુલ્લું જ છે બધું। શું નામ તમારું? મારું નામ વિશાલ, ડૉક્ટર વિશાલ પોરિયા, ફર્સ્ટ સેકન્ડ ઇન્ટર્ન છું।